હા હા અમે આવી જશું. હા અરે વહેલા આવી જશું. હા મૂકો. કોની યારે વાત કરે છો? કોનો ફોન હતો? અરે મારા મમ્મીનો હતો, એણે એમ કીધું કે રવિવારે તમે બધા આવજો, એટલે મેં કીધું કે હા આવશું. કેમ શું છે? અરે બધા ભેગા થવાના છે મસ્ત, મારી બેન ને ઈ બધાય આવવાના છે, તો મેં કીધું હારું હાલો ને અમે આવશું. એ બધાય ભેગા થાય ને તારા ઘરના, ને મને કઈક થવા માંડે અંદર, ધબ 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 થવા મને બીક લાગવા માંડે. તમને તો ખબર નહીં કેમ મારા ઘરના ગમતા જ નથી. હું લઈ લીધું છે તમારું? પણ એ બધા ભેગા થાય એટલે કઈક નવું જ કરી નાખે, કોને ખબર. કાંઈ નવું નથી થતું. તમને છે ને અમારા ઘરે આવવામાં મોત આવે છે. ત્યાં હું કાંટા લગાડેલા છે? આપડા લગનમાં ભેગા થયા હતા ને બધા, હા એવું કેવું થયું તું? પણ કોક દિવસ તો બેસવા જવું પડે કે નહીં? હું તમારા પ્રસંગમાં નથી આવતી. પણ બધા ભેગા થાય ને ત્યારે તારે મને નહીં કહેવાનું. તારે છે ને શું કરવાનું, એકલા એકલા હોય ને ત્યારે તારે મને કહેવાનું, ત્યારે આપણે મળી લઈશું. હા તો પછી હું નહીં આવું તમારા ઘરે, બરાબર ને? ગામડાને કઈ પ્રસંગ હશે તો હું નહીં આવું. આવ્યા મોટા વડીલ. અરે યાર મારે તો બંધાઈ જવાય છે. શું બંધાઈ જાવ છો તમે? આ બંધાઈ ગયું જ કેવાય ને. તું તો બાંધી બાંધીને એમ કે હું કહું એમ મારે, તો હું કહું એટલે તારે, તું કે એટલે મારે આવવાનું, તું કે તો મારે નહીં આવવાનું, તું કે તો બેસી જવાનું, તું કે તો ઊભું થવાનું. બંધાઈ ગયો જ કેવાય ને. કાંઈ બાંધીને નથી જીવાડતી તમને હું. તું કેવું કરે છે ખબર છે કે તમે આ નહીં કરો એટલે હું આ નહીં કરું. હામાં હામી કરે, કોને ખબર. તને એમ થઈ જાય છે કે હું બદલો લઈ લઉં એમ. મને તો એવું જ લાગે છે કે તું બદલો લેવા જ આવી છો અહીંયા. એવું જ થશે, બરાબર? અરે પણ તમને ત્યાં આવવામાં શું મોત આવે છે? તમારી પાસેથી કઈ માંગે છે? ઈ કઈ વસ્તુ લઈ લીધી છે કે પૈસા માંગે છે? અરે પૈસા માગી લે ને તો હમણાં આપી દઈએ ને તો મજા આવે કે હાલો ભાઈ કાંઈ વાંધો નહીં. આને તો વાતું એવી એવી હોય ને જાણે આપણો જીવ માગી લીધો. હા તો આટલું બધું તે તમને થતું હોય ને તો લગ્ન પહેલા હું કામ ને નહીં આવતા હતા? 3-4 કલાક બેઠા રહેતા હતા, ત્યારે નહોતું આવું ને? લગ્ન પેલા આવતો હતો ને, ઈ મને યાદ કરીને અત્યારે મારું અડધું વજન ઉતરી જાય છે. હું એકલા બોલ બોલ કરો છો. આવવાનું જ છે ને તમારું, કાંઈ નહીં હાલે, બરાબર? અરે મને છે ને ઈ બધાની યારે 1 કલાક બેહવાનું થાય ને એટલે આમ મને ખબર નહીં, એમ થઈ જાય કે હમણાં કીડીયું ચટકા ભરવા માંડી હોય ને એવું લાગવા માંડે. હા મારા ઘરવાળા બધા છે ને એની બાજુમાં બેઠવામાં તમને કીડીયું જ કરડે, અને તમારા ઘરના જે આવે એની હારે નો કરડે. કાં તમને ખોટા બાના નો બનાવો ને. હા ભાઈ હવે જવા દે ને. મને ખબર જ છે કે મારે આવું જ પડશે એમ. મને કમ તું પાછી એમ કહીશ કે હું આમ નહીં કરું, હું તેમ નહીં કરું, ખોટે ખોટું મને ખબર જ છે કે વાહેથી હું કરીશ ને આવી જઈશ. તો પણ શું કામ ને આટલી બધી લપ કરો છો? આવું જ પડશે તો. આ તો મને એમ થયું કે તને કદાચ એવું થાય કે લાવો ને આ વખતે માફ કરી દઉં એમ. ભલે બીજું શું એમ. એમ માફી નો મળે, લગ્ન કર્યા છો. હા મુદ્દાની વાત જ આ છે કે લગ્ન કર્યા છે. પણ એમાં આટલું દાંત ચડાવીને હું કામ ને બોલો છો? અને આ તો હવે બધે જવું પડે. બધા કીધું, એ તો મારા મમ્મીએ મને કીધું કે એને લેતા આવજો એટલે તમને લઈને જાવ છું, બાકી તમને લઈને કોણ જાય? એક આ વ્યવહાર કર્યો તારી હારે લગ્ન કરીને, એની વાહે તો કેટલી જગ્યાએ ફસાઈ ગયો હું. શાંતિથી બેઠા રહ્યો ને. આ મારા મમ્મીને મેં કેટલી વાર કીધું કે હું આને લઈને નથી આવતી, તોય કે ના ના બિચારાને લઈને આવજો ને, બેડ છે, બિચારાને લઈને આવજો ને, બેડ છે. અને કાંઈ કાઢવા જેવા નથી. હું એટલે એ બધા હારા છે એમ ને? હારું જાવ દો. અને આમ હું બેઠા છો, હરખા બેઠો ને. આ હું હમણાં નથી હરખો બેઠો હું એમ. હવે એક કામ કરજે, લે આમ બેસી જાવ. લે હવે તું મને છે ને શીખવાડજે કેમ બેહવું કાલથી, કેમ ઊભું થવું, કઈ રીતના શું કરવું, કેમ જમવું, બધું મને આપી દેજે એક લિસ્ટ કરીને. એ રીતે હું કાલથી ચાલુ કરી દઈશ ને. હા હવે આવવાનું છે તમારે કાલે, બરાબર? હવે અત્યારે હું શું કરું એમ કે મને એક કામ કર, તું મને ડબલું મૂકી દે બાજુમાં એટલે હરખું થઈ જાય. બેઠા રહો ને, છાના માના જે કરતા હોય કરો ને.